શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ખૂબ જ સરસ મજાનું જૈન દેરાસર આ ગાંધીનગરમાં સેક્ટર 22માં આવેલું છે. ખૂબ જ સરસ સગવડવાળું આ જૈન દેરાસર છે. આ જૈન દેરાસરની બારે આ પાર્કિંગ વિસ્તાર છે આખો. અહીંયા ઘણી બધી ગાડીઓનું પાર્કિંગ થઈ શકે છે અને આ આખો અંદરનો પરિસર છે દેરાસરનો, જ્યાં ભોજનશાળાની પણ સરસ સગવડ છે અને ધર્મશાળાની પણ સરસ સગવડ છે. આ દેરાસરના ગેટની અંદર આવીએ એટલે મોટું કમ્પાઉન્ડ, એની અંદર અહીંયા કાર્યાલય ઓફિસ છે, અહીંયા આંબેલ ભવન છે, અતિથિ ભવન છે ઉપર. આ દેરાસર, આ મેઇન દેરાસર આખું ખૂબ જ સુંદર મજાનું દેરાસર છે અને અહીંયા બાજુમાં જૈન ભોજનશાળા તરફનો રસ્તો પણ છે. આ આખું દેરાસર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. આ આખું દેરાસર ખૂબ જ સુંદર મજાનું દેરાસર છે. આ દેરાસરની બાજુમાં જ અહીંયા અતિથિ ભવન છે, એટલે જૈન ધર્મશાળા, જ્યાં ફક્ત જૈન લોકો માટે રહેવાની સગવડ છે, ઓનલી ફોર જૈન્સ. આ ભવ્ય દેરાસર અને ત્યાં જ પાછળની સાઈડમાં અહીંયા લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ પણ છે. આ મેઇન દેરાસરની નીચે અહીંયા શાંતિનાથ પ્રભુ જિનાલય પણ છે. શ્રી સરસ્વતી દેવી, ખૂબ જ સરસ મજાની માતાજીની મૂર્તિ, જોઈને જ આકર્ષણ થઈ જાય એટલી સરસ મૂર્તિ છે. આ શ્રી પદ્માવતી માતાજીની મૂર્તિ. અહીંયા અલગ અલગ પ્રતિમાઓ છે તીર્થંકર ભગવંતોની. અહીંયા શ્રી શેત્રુંજય ગિરિરાજની તળેટી, શેત્રુંજય ગિરિરાજનું આખું સરસ મજાનું અહીંયા પ્રતિમા મૂકવામાં આવી છે. અને આ તળેટીનો ભાગ શાંતિનાથ ભગવાનનું દેરાસર. આખું દેરાસર છે. શ્રી ચક્રેશ્વરી માતાજી અહીંયા બિરાજમાન છે. શ્રી મણિભદ્ર વીર દાદા અહીંયા બિરાજે છે. સરસ મજાના ગજરાજ, હાથી, ઘોડા, સિંહ
અને અલગ અલગ મૂર્તિઓ અને આકૃતિઓથી સજ્જ આની દેરાસરની સીડીઓ. હવે આપણે શંખેશ્વર પાર્શ્વનાથ મૂળ દેરાસરમાં દર્શન કરવા જાશું. સરસ આરસ પથ્થરથી બનાવેલ સીડીઓ છે, જેમાં અલગ અલગ આકૃતિઓ પણ મૂકેલી છે. ખૂબ જ સરસ મજાનું દેરાસર છે અને ખૂબ જ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. અમદાવાદથી પણ ખૂબ લોકો અહીંયા ફરવા અને સરસ દર્શનનો લાભ લેવા પણ આવે છે. આ દેરાસરનો મેઇન પ્રવેશ દ્વાર. અહીંયા કેસરનો ચાંદલો તમે કરી શકો, અહીંયા બારે જ છે. ખૂબ જ સરસ મજાની કોતરણી અને ઝીણવટપૂર્વક કામથી સજ્જ આ દેરાસરની શોભા વધારે છે આ કોતરણી કામ. આખું દેરાસરનો પરિસર. સામે જ આ તમને પુલ દેખાય છે, બ્રિજ, એ મેટ્રોનો છે, જે ચ5 મેટ્રો સ્ટેશન એકદમ નજીક આવેલું છે, ચ5, અને આ સેક્ટર 22 પાસે આવેલું દેરાસર છે. આ મૂળ દેરાસરની અંદરની બાજુ આખું શિખર છે. આ શ્રી સમેત શિખર તીર્થ, શ્રી સિદ્ધાંચલજી મહાતીર્થ, આ બધી એની આકૃતિઓ બનાવેલી છે. ખૂબ જ સરસ અને સુંદર દેરાસર છે. આ અષ્ટાપદ તીર્થ છે. અને આ શ્રી ગિરનાર મહાતીર્થ. આ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા. અહીંયા બાજુમાં શ્રી અજીતનાથ ભગવાન બિરાજે છે. અને સામેની સાઈડ શ્રી વાસુપૂજ્ય ભગવાન બિરાજે છે. શ્રી વાસુપૂજ્ય સ્વામી બિરાજે છે. આખું દેરાસરનો અંદરનો પરિસર ખૂબ જ સરસ મજાનું દેરાસર છે. આ ભવ્ય દેરાસરના ભવ્ય શિખરો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના શિખર. આ દેરાસરની પાછળનો ભાગ છે. આ પાછળની સાઈડનું આખું સરસ મજાનું કોતણ કામથી દેરાસરનું સજાવટ આખી કરેલી છે. આ સરસ શિખરની સરસ ધજા ફરકે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. ખૂબ જ સરસ મજાની આ કોતણ કામ કરેલું છે અહીંયા.
રાત્રે પણ આ મંદિર ખૂબ જ સરસ લાઇટિંગથી સજ્જ હોય છે. ખૂબ લોકો અહીંયા દર્શનનો લાભ લેવા આવતા હોય છે ગામે ગામથી. આ ગાંધીનગરમાં સેક્ટર 22માં આવેલું દેરાસર છે, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર. આ દેરાસરના કમ્પાઉન્ડમાં જ અતિથિ ભવન એટલે ધર્મશાળા અને ભોજનશાળા બંને આવેલા છે. જૈન લોકો માટે જ છે આ રહેવા માટેની સગવડ એટલે ધર્મશાળા. આખું દેરાસરનો આગળનો ભાગ એક થાંભલામાં કોતરકામ ઝીણવટપૂર્વક કરેલું છે. કોઈ જગ્યા તમને અહીંયા કોતરકામ વગરની નહીં દેખાય. આખો પિલર તમે જુઓ કેટલું ઝીણવટથી આ કોતરકામ કરેલું છે. ખૂબ જ સરસ દેરાસર છે આ, અને એકદમ ગાંધીનગરમાં 22 સેક્ટરમાં એટલે ભરચક એરિયો જે છે ત્યાં પણ જે સેક્ટર 22માં 21માં લોકો ખૂબ જ ખરીદી કરવા પણ આવતા હોય છે. તો એ લોકોને પણ અહીંયા અમદાવાદથી આવતા હોય અથવા બીજે ક્યાંયથી તો આ જૈન દેરાસરનો અચૂક લાભ લેવા જેવો છે. ખૂબ જ સરસ અહીંયા ભગવાનના દર્શન થશે, જમવાનું પણ સરસ સગવડ છે. અને અહીંયા જે દૂરથી આવતા હોય તો એ લોકો જૈન લોકો માટે રહેવાની સરસ સગવડ છે. અહીંયા દેરાસરના કમ્પાઉન્ડની બારે જ સરસ પાર્કિંગની સગવડ છે, વિશાળ પાર્કિંગ છે અહીંયા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ગાંધીનગર સેક્ટર 22માં આવેલું છે. આ તમે જેટલું જોવો છો જગ્યા બધું એની જ જગ્યા છે. આ પાર્કિંગ છે બહારની સાઈડમાં, અહીંયા ભોજનશાળા છે. આખું દેરાસર ભવ્ય દેરાસર છે. જરૂરથી અહીંયા દર્શનનો લાભ તો લેવો જ જોઈએ. અહીંયા બધું પાર્કિંગ છે બહારની સાઈડમાં. અહીંયા તમે મોટી બસ લઈને આવો તો પણ પાર્ક થઈ શકે. અને આ રોડ આવી ગયો, અને સામે જે દેખાય છે એ મેટ્રો સ્ટેશન ચ5 પાસે આવેલું મેટ્રો સ્ટેશન જે આ દેરાસરથી એકદમ નજીક છે. અત્યંત સુંદર મજાનું આ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. આ તમે જુઓ છો એ સેક્ટર 22માં આવેલું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું ખૂબ જ સરસ મજાનું સુંદર મજાનું દેરાસર છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર એમાં જૈન ભોજનશાળા એનો વિડીયો જોવા માટે દેરાસરના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. વિડીયોમાં પણ કોન્ટેક્ટ નંબર આપેલો છે.